પૌરાણિક શ્રી દ્વારકાધીશજીની હવેલી મહુવા ખાતે ફાગણ સુદ 12 શનિવાર તારીખ 28/2/2026 શ્રી ફૂલફાગ એવં રસિયા ઉત્સવ ઉજવવામાં આવ્યો। પૂજ્ય પાવન ગૌસ્વામી 108 શ્રી આનંદ બાવાશ્રીની પાવન ઉપસ્થિતિમાં તેમજ ભાવનગરની શ્રી રસિયા કીર્તન મંડળીની સાથે શ્રી રસિયા સાંજના 5 કલાકે શ્રી દ્વારકાધીશજીની હવેલીમાં રાખેલ હતા। શ્રી ફૂલફાગ મનોરથના દર્શન હતા। મહુવાના સર્વે વાલા વૈષ્ણવ ભાઈ બહેનોએ ખૂબ જ બહોળી સંખ્યામાં શ્રી રસિયા તથા શ્રી ફૂલફાગ મનોરથના ભવ્ય અને દિવ્ય દર્શનનો અલભ્ય લાભ લીધો હતો અને બહેનો દ્વારા આનંદ વિભોર બની પ્રસંગને અનુરૂપ સુંદર રાસ ગરબા પણ લીધા હતા। તેમજ પૂજ્ય બાવાશ્રી દ્વારા ઉપસ્થિત સમગ્ર વૈષ્ણવજનોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી રસિયા અને રાસ ગરબાની રમઝટમાં હવેલીના પરિસરમાં ઉપસ્થિત સર્વે વૈષ્ણવો ભાવ વિભોર બની ગયા હતા। તેમજ વૈષ્ણવોને ફૂલની હોળી રમાડવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સર્વે ભક્તિના રંગે રંગાઈ ગયા હતા। ત્યારબાદ પૂજ્ય આનંદ બાવાશ્રીએ શ્રી દ્વારકાધીશ ભગવાનની આરતી ઉતારી હતી। આ અલભ્ય દર્શન કરી સર્વે વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ બાય ચિરાગ ચોટલિયા, કલમ યુદ્ધ ન્યૂઝ, મહુવા। ખૂબ આનંદની વાત છે। આજે શ્રી દ્વારકાધીશ હવેલીમાં ખૂબ આનંદથી આજે રસિયા થયા છે। રસિયા જે છે વ્રજની એક અનોખી રીત છે, જ્યાં કૃષ્ણ ભક્તિ ખૂબ સરળ વ્રજભાષાના શબ્દોથી વ્યક્ત થાય છે। હોળી ખેલ બહુ પ્રસિદ્ધ છે, બરસાનાનો લઠમાર વગેરે આ દિવસોની અંદર થાય છે અને પ્રભુ કૃપા છે, શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે આપણે ગુજરાતમાં બેઠા પણ અહીંયા મહુવામાં બેઠા પણ આનો આનંદ લઈ શકીએ છીએ। ભાવનગરથી મંડળી આવી છે રસિયાની અને મહુવાના વૈષ્ણવો જે પણ કઈ ઓછા પડે એવા નથી, એટલે બધા ભેગા થઈને ખૂબ આનંદ લીધો છે। ખૂબ ખૂબ આશીર્વાદ આપતો।